Hello, dear students. Very good morning. Our today's topic is moving coil galvanometer. Page number 163 from my NCERT textbook. Chalo, let's see the topic. And actually, this is the last topic of this chapter. Okay, we'll understand this galvanometer. અને હું તમારા માટે તમને દેખાડવા માટે સેશનમાં આ galvanometer લઈને પણ આવ્યો છું. This is the device actually, galvanometer. તમે જોઈ શકો છો galvanometer device is here in front of you. Galvanometer device તમને બહુ ક્લિયરલી દેખાય છે. It has zero in between. Zero હોય છે સેન્ટરમાં. આ ડિફ્લેક્શન કરંટ ડિફ્લેક્શન અહીંયા દેખાતા હોય છે. રાઈટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડ બે સાઈડ ડિફ્લેક્શન થાય છે. અહીંયા સપ્લાય કનેક્ટ કરવાનો હોય છે ઇન ધ galvanometer. ઓકે, galvanometerનું મેઇન સિમ્પલ વર્ડ્સમાં હું એને ડિફાઇન કરું. સિમ્પલ વર્ડ્સમાં સપોઝ મારે galvanometer ડિફાઇન કરવું હોય, સમજો એની સિમ્પલ ડેફિનેશન હું લખું. સિમ્પલ ડેફિનેશન ધ્યાન આપજો. It is a device used to detect the presence of electric current. Presence of electric current. કે yes, સર્કિટમાં ઇલેક્ટ્રિક કરંટ પ્રેઝન્ટ છે કે નથી, and its direction of a current, and we can even detect the direction of current. Even know the direction of current. કેવી રીતે ડાયરેક્શન ડિટેક્ટ કરી શકે? મેઇન પર્પસ શું છે? ટુ ડિટેક્ટ ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. ધ્યાન આપજો. કરંટ આ સાઈડ જતું હશે સર્કિટમાં, આ બાજુ જાય, ઓકે, તો ડિફ્લેક્શન આ બાજુ થશે. કરંટ લેફ્ટ હેન્ડ સાઈડ મૂવ થશે તો ડિફ્લેક્શન આ બાજુ જાય. ટર્મિનલ્સ ક્યાં દેવાના છે? અહીંયા ટર્મિનલ્સ દેવાના હોય. ઓકે, અહીંયા મારે ટર્મિનલ્સ આપવાના રહેશે. ડન. હવે આ કરંટ મેઝરમેન્ટ માટે યુઝ થાય, પણ બહુ ઓછું કરંટ મેઝર થઈ શકે. તમે જોઈ શકો છો એની રેટિંગ શું લખેલી છે, ધ્યાન આપજો. 20 માઇક્રો એમ્પિયર. આઈ હોપ ઇટ ઇઝ વ્યુએબલ. ધ્યાન આપજો, ઇટ ઇઝ 20 માઇક્રો એમ્પિયર. તમને દેખાય જ છે? યસ, હવે દેખાણું 20 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. બહુ ઓછું કરંટ મેઝર થાય. દેટ મીન્સ કરંટ મેઝરમેન્ટ માટે વધારે યુઝ થતું નથી. ઓકે, અને હવે તમે જો ફિગર એનસીઆરટી ટેક્સ્ટબુકમાં એક જ ફિગર આપેલી છે અહીંયા. ઓકે, બટ મેં રેફરન્સ બુકમાંથી, દેટ ઇઝ એસએલઆરમાંથી ફિગર્સ લઈ લીધી છે. ફિગર ઇઝ ઓલરેડી ડ્રોન ઇન ફ્રન્ટ ઓફ યુ. બે ફિગર છે અહીંયા તમારી પાસે. ઓકે, બે ફિગર છે. આ ટોપ વ્યૂ છે જે એનસીઆરટીમાં આપ્યું છે, અને આ છે એનું ફ્રન્ટ વ્યૂ. ઓકે, લેટ્સ સી ઇટ્સ કન્સ્ટ્રક્શન, પછી આપણે જોઈએ વર્કિંગ એન્ડ પ્રિન્સિપલ. તમે ધ્યાન આપજો. અહીંયા આ કોન્કેવ શેપ, બે બાજુ મેગ્નેટિક પોલ્સ હોય છે, નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ. સેન્ટરમાં સોફ્ટ આયર્ન સિલિન્ડર હોય છે. ઓકે, અને નીચે જે છે સ્પ્રિંગ હોય છે. એન્ટાયર કોઇલ ઇઝ પાઇવોટેડ, દેટ ઇઝ જ્વેલ્ડ ઓન બિયરિંગ. ઓકે, અને અહીંયા ટર્મિનલ્સ આપવામાં આવે જ્યાંથી કરંટ પાસ થશે. જેમ જેમ કરંટ પાસ થશે તો કોઇલમાં કરંટ પાસ થશે, મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે, અને અહીંયા પોઇન્ટર છે, ઇટ વિલ શો ધ ડિફ્લેક્શન શો કરશે. ઓકે, હવે આ ફિગરમાં જે આ કોન્કેવ શેપ રાખવાનો અહીંયા જે પર્પસ છે, શું પર્પસ છે? જો અહીંયા આટલું પાર્ટ જે છે એ એનલાર્જ કરીને અહીંયા દેખાડવામાં આવ્યું છે. યસ, આ જ પાર્ટ અહીંયા એનલાર્જ કરવામાં આવ્યું. ધીસ ઇઝ માય ટોપ વ્યૂ. ફાઇન. આ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન છે, પરમાનન્ટ મેગ્નેટ્સ છે. આ કોન્કેવ શેપ રાખવાનો પર્પસ એટલે કે હવે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ જે છે આ સિલિન્ડ્રિકલ શેપમાં સોફ્ટ આયરન કોર છે, બધી જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ પરપેન્ડિક્યુલર. તમે જોઈ શકો છો બધી જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઓલવેઝ પરપેન્ડિક્યુલર. યસ,
બધી જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઓલવેઝ પરપેન્ડિક્યુલર મેન્ટેન છે, એના માટે આ કોન્કેવ શેપ રાખવામાં આવ્યો છે. જેમ જેમ કરંટ પાસ થશે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે અને કોઇલમાં અહીંયા પોઇન્ટરમાં શું થશે, ડિફ્લેક્શન થશે. ઓકે, હવે અહીંયા નાનકડી સ્પ્રિંગ પણ દેખાડવામાં આવી છે, તમે જોઈ શકો છો. સ્પ્રિંગ ઇઝ ધેર, સ્પ્રિંગ છે. ઓકે, કરંટ પૂરું થઈ જાય, કરંટ તમે સ્ટોપ થઈ જાય, કરંટ પાસ થાય છે, ડિફ્લેક્શન થશે. હવે તમે કરંટ પાસ કરવાનું સ્ટોપ કરી દો તો શું થશે, રિસ્ટોરિંગ ફોર્સ જનરેટ થશે સ્પ્રિંગમાં, રિસ્ટોરિંગ ફોર્સ જનરેટ થાય સ્પ્રિંગમાં અને કરંટ ધીસ પોઈન્ટ ડિફ્લેક્શન પોઇન્ટર વિલ કમ બેક ટુ ઇટ્સ ઓરિજિનલ પોઝિશન. ફાઇન, આઈ રિપીટ, કરંટ પાસ કરો છો તો ડિફ્લેક્શન થશે, ડિફ્લેક્શન થયું, કરંટ સ્ટોપ કરી દો તો મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થવાની બંધ થઈ જશે અને સ્પ્રિંગ છે નીચે, સ્પ્રિંગના લીધે રિસ્ટોરિંગ ફોર્સ ડેવલપ થશે, રિસ્ટોરિંગ ફોર્સ ડેવલપ થાય છે તો ધીસ પોઇન્ટર વિલ કમ બેક ટુ ઇટ્સ ઓરિજિનલ પોઝિશન. યસ, ચલો હવે આપણે ડેરિવેશન જોઈએ. ફિગર તમારે ડ્રો કરવાની રહેશે. હેર ઇઝ ધ ફિગર. ચલો જો સિલિન્ડ્રિકલ કોઇલ છે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એક ઇક્વેશન ફિક્સ બી ના મેં તમને ઓલરેડી કીધેલી જ છે. ઓકે, સાઇન થીટા, હેર થીટા ઇઝ ઇક્વલ ટુ 90, બટ ઓબ્વિયસલી આપણે જોયું ફિગરમાં. ઓકે, તો સાઇન 90 is 1. Fine, the torque is equal to B. Now first equation is fixed. હવે restoring force is developed, restoring torque ની ઇક્વેશન કેવી રીતે થશે ખાસ ધ્યાન આપજો. રિસ્ટોરિંગ ટોર્ક જે ડેવલપ થાય છે, રિસ્ટોરિંગ ફોર્સની ઇક્વેશન હું તમને નોટમાં અલગથી લખી દઉં. મોશન ઇન વન ડાયમેન્શનમાં આપણે જે ઓલરેડી જોતા, બ્રાઇટનેસ જ વધારી દઉં, આ નોટ લખી દઉં છું ફૂદડી મારીને, એન્સરમાં નહીં આવશે પણ તમારા ઇન્ફોર્મેશન માટે. રિસ્ટોરિંગ ફોર્સ F is equal to kx લખતા. યસ, તો ફોર્સ જે છે લિનિયર મોશનમાં, એની જગ્યાએ થઈ જશે ટોર્ક, સ્પ્રિંગ કોન્સ્ટન્ટ અહીંયા થશે, અગેન સ્પ્રિંગ કોન્સ્ટન્ટ આવશે. ફાઇન, x લિનિયર ડિસ્પ્લેસમેન્ટની જગ્યાએ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ધેટ ઇઝ થીટા ઓર 5 સિમ્બલ યુઝ કરવાનું છે અહીંયા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ k5, ધેટ ઇઝ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું. ઇક્વેશન નંબર 2. ફાઇન, કમ્પેર ઇક્વેશન 1 and 2. કમ્પેર ઇક્વેશન 1 and 2. ડેરિવેશન બહુ નાનું છે, ઇક્વેશન 1 and 2. ફાઇન, તો k5 is equal to b ના. ડન. સો what is deflection created? 5 is equal to nba. ધ્યાન આપજો, અને reshuffle કરું છું, nba by k into i. ડન. ખ્યાલ આવી ગયો, આટલું નાનકડું ડેરિવેશન છે. ઓકે, 5 is the deflection. અહીંયા 5 શું છે, deflection shown. ફાઈવ શું છે, આપણને અહીંયા ડિફ્લેક્શન ઓબ્ટેન થયું. યસ, અહીંયા નીચે હું કે પણ ડિફાઇન કરી નાખું. કે ને નામ શું આપ્યું, ટોર્સનલ. ટોર્ક લખે છે એના માટે ટોર્સનલ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ. ટોર્સનલ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ. ડન. ફાઇન. હવે બીજી વસ્તુ ખાસ સાંભળો, ટેક્સ્ટ બુકમાં જેટલી થિયરી આપવામાં આવી છે, ઓકે, એ તો ખાસ તમારે લખવાની છે. ડન, એટલું જ લખવાનું છે સિમ્પલ ફોર્મમાં. હવે પણ જસ્ટ ફોર ધ સેક ઓફ યોર મોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ, શેમાંથી હું સમજાવતો હતો, ISL અરોરામાંથી. આ બે ફિગર આપણે સમજ્યા, કન્સ્ટ્રક્શન વર્કિંગ સમજ્યા છીએ. ઓકે, હવે આપણે જોઈ રહ્યા છીએ, અહીંયા તમે ધ્યાન આપજો, સેન્સિટિવિટી ઓફ કેલ્વનોમીટર. ટેક્સ્ટ બુકમાં એનસીઆરટીમાં ગિવન છે, સેન્સિટિવિટી ઓફ કેલ્વનોમીટર. સેન્સિટિવિટી ઓફ કેલ્વનોમીટર જોશું, ફેક્ટર્સ અફેક્ટિંગ ઇટ, અને બીજું એટ ધ લાસ્ટ આમાં ને એમાં એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ છે. ધીસ ઇઝ જસ્ટ ફોર ધ સેક ઓફ યોર ઇન્ફોર્મેશન. આ તમારા ઇન્ફોર્મેશન માટે છે. બીજું આ તમારા ઇન્ફોર્મેશન અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. એનસીઆરટીમાં નથી આપેલું એટલે તમારે એક્ઝામમાં લખવાની જરૂર નથી. ઓકે, હવે લેટ્સ સી, 9માં આવે છે, that is current sensitivity, that is sensitivity of galvanometer. Okay, current sensitivity, voltage sensitivity. Okay, let's see current sensitivity, voltage sensitivity એનું ડેરિવેશન જોઈએ, ડેફિનેશન જોઈએ. Current sensitivity, it is defined as,
Okay, the deflection produced in the galvanometer per unit current, same for the voltage. Derivation કેમ આવે છે હું કરી દઉં છું. It is defined as the deflection produced in the galvanometer per unit potential difference. Per unit potential difference ખાસ ધ્યાન આપજો. Definition આપણે જોઈ, derivation જોઈએ. Definition નો તમને ફોટો મોકલી દઈશ હું. What is current sensitivity and voltage sensitivity? જોજો, કરંટ સેન્સિટિવિટી. ઓકે, અહીંયા ડેરિવેશનમાં ફાઈ આપણે કરેલું છે. ઓકે, અહીંયાથી જ આપણે કરીએ છીએ. K5 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું છે બીના? કરંટ સેન્સિટિવિટી મીન્સ ફાઈ બાય આઈ. Phi by I is equal to શું થઈ જશે? NBA by K. This ratio is called current sensitivity. Per unit change in current by passing a unit voltage is called current sensitivity. હવે voltage sensitivity ધ્યાન આપજો, રિલેશન કેવી રીતે derive કરીએ છીએ. Multiply both sides with respect to R. ધ્યાન આપજો, ફાઈ બાય આઈ તો છે, આર આપી દીધું વધારાનું મેં અહીંયા, NBA બાય કે તો છે, આર આપી દીધું, બે બાજુ આર આપી દીધું, મલ્ટીપ્લાય બોથ સાઈડ શું કર્યું? વિથ 1 બાય આર કર્યું. હવે ધ્યાન આપો, V ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? આઈ આર. ઓકે, तो 5 by V is equal to NBA by K तो હતું જ. ન્યુ પેરામીટર આવ્યું 1 by R. ડન. ઓકે, હવે એનસીઆરટી માં થોડુંક મેશઅપ ફોર્મમાં આપેલું છે, થોડુંક મેશી ફોર્મમાં આપવામાં આવ્યું છે. ટોપિકનું ડેરિવેશન આપવામાં આવ્યું. આ વસ્તુ જુદી છે, શંટની વસ્તુ જુદી છે. ઓકે, આ હું હવે સ્ટાર્ટ કરીશ. શંટ અહીંયા આપી દીધું છે, હાઉ ટુ કન્વર્ટ ગેલ્વનોમીટર, that is galvanometer into ammeter, galvanometer into voltmeter. ધ્યાન આપો, ફોકસમાં લઈ લો છે. galvanometer એક્સ્ટ્રીમ બ્રાઇટ થઈ ગયો. galvanometer into ammeter, galvanometer into voltmeter. આ વસ્તુ જુદી છે, ટોપિક જ જુદા છે. અહીંયા છે આપેલા વોલ્ટેજ સેન્સિટિવિટી એન્ડ કરંટ સેન્સિટિવિટી. ડન. વોલ્ટેજ સેન્સિટિવિટી, કરંટ સેન્સિટિવિટી અહીંયા આપેલા છે. હવે જે એનસીઆરટીમાં ટૂંકમાં પતાવી દીધું છે, એ ટોપિક જ અલગ છે. કયા ટોપિક છે ધ્યાન આપો. હવે મારા હું અલગથી મેન્શન કરું છું, ટોપિક અલગ ટોપિક જ થાય છે. કન્વર્ઝન ઓફ galvanometer to ammeter. Page number 3. That means this is my galvanometer. Okay, આપણે આ galvanometer માં કંઈક ચેન્જ કરશું અને આપણે એને ammeter માં કન્વર્ટ કરશું. This is the ammeter in front of you. મેઇન ટાસ્ક ઓફ ammeter શું થાય છે? મેઇન ટાસ્ક ઓફ ammeter શું થાય છે તમે જોઈ શકો છો. ammeter is a device used to measure electric current. ઓકે, હવે હું થોડી ઘણી થિયરી લખવાની છે, મારે થિયરી લખું છું, તમે ધ્યાન આપતા જજો. થિયોરેટિકલ પોઈન્ટ્સ છે આ, તમારે બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે છે બધા થિયોરેટિકલ પોઈન્ટ્સ. ammeter, it is a device used to measure electric current. ammeter શેના માટે યુઝ થાય છે? it is device used to measure an electric current. અને ammeter જે છે હંમેશા સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે. I hope you remember simple circuit. તમને એક સિમ્પલ સર્કિટ ડ્રો કરી દઉં. આ રેઝિસ્ટર, અહીંયા ammeter કનેક્ટ કરવામાં આવે હંમેશા, મિલી ammeter, supply. Okay, it is always connected in series. It is always connected
ઇન સિરીઝ, તમે જોઈ શકો છો સિરીઝમાં છે. ઓકે, વિથ રેઝિસ્ટર. હવે સિરીઝમાં કનેક્ટેડ હોય છે એટલે તો અહીંયાથી જેટલી સપ્લાય નીકળે છે, ઓકે, જેટલું કરંટ અહીંથી નીકળે છે તો અહીંયાથી બધું કરંટ પાસ થઈને રેઝિસ્ટન્સ મળવું જોઈએ. દેટ મીન્સ આનું રેઝિસ્ટન્સ જે છે, આનું પોતાનું રેઝિસ્ટન્સ જે છે એ બહુ ઓછું હોવું જોઈએ. પાછું કહું છું, આનું રેઝિસ્ટન્સ જે છે બહુ ઓછું હોવું જોઈએ. દેટ મીન્સ જેટલું કરંટ અહીંથી નીકળે છે મેક્સિમમ અહીંયા કરંટ પહોંચવું જોઈએ. અહીંયા કરંટ કન્ઝપ્શન ન થવું જોઈએ. હા, ઓકે. દો સિરીઝમાં જે છે બે કમ્પોનન્ટ હોય, 3 કમ્પોનન્ટ હોય, બધાને કરંટ સેમ જ મળે, પણ આનું જે છે રેઝિસ્ટન્સ સૌથી ઓછામાં ઓછું હોવું જોઈએ. ફાઇન. ધ રેઝિસ્ટન્સ of emitter should be very small. હવે મારી એક વસ્તુ સાંભળજો, ટાસ્ક સાંભળો. ગેલ્વેનોમીટરનું રેઝિસ્ટન્સ જાજુ હોય છે, ઘણું બધું હોય છે. ઓકે, હવે મારે એનું રેઝિસ્ટન્સ ડિક્રીઝ કરવું હોય, સાંભળજો, મારું આનું રેઝિસ્ટન્સ ડિક્રીઝ કરવું છે તો મારે શું કરવું પડે? ન્યૂ રેઝિસ્ટર એડ કરવું પડશે. ન્યૂ રેઝિસ્ટર ગેલ્વેનોમીટરના ભેગું જ એડ કરીશ, પણ ક્યાં એડ કરીશ? એની સિરીઝમાં એડ કરીશ તો વધશે, પેરેલલમાં એડ કરીશ તો ઘટશે. જો પાછું એક નોટ આપી દઉં તમને અહીંયા. નોટ્સ જોજો. એક 10 ઓહ્મ છે, 10 ઓહ્મ છે, બે સિરીઝમાં છે તો ઇક્વિવેલન્ટ શું થઈ જશે? 20 ઓહ્મ. બીજું જો 10 ઓહ્મ છે, 10 ઓહ્મ છે, બે પેરેલલમાં છે, શું થઈ જશે? 10 into 10 upon 10 plus 10, કેટલું થઈ ગયું? 5. જોઈ શકો છો. સપોઝ હું પેરેલલમાં એડ કરું કોઈ પણ વેલ્યુ ઓફ રેઝિસ્ટર તો એનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓછું થઈ જાય. સો સ્મોલ વેલ્યુ ઓફ રેઝિસ્ટર that is, હવે સ્મોલ વેલ્યુ ઓફ રેઝિસ્ટર એનું નામ છે શન્ટ. હવે શન્ટ પિક્ચરમાં આવ્યું. સ્મોલ વેલ્યુ ઓફ રેઝિસ્ટર that is એનું નામ છે શન્ટ is connected in parallel with galvanometer so as to reduce the equivalent resistance, so as to reduce the effective resistance કેવી રીતે? હવે આટલા બધા જે સ્ટેટમેન્ટ લખ્યા આપણે પાનો ભરીને. ઓકે, હવે એનું કેલ્ક્યુલેશન્સ જોઈએ. જોજો કેલ્ક્યુલેશન્સ જોઈએ. પેજ નંબર 4 જોજો. સાંભળો મારી વાત. હવે ગેલ્વેનોમીટરનું રેઝિસ્ટન્સ, ગેલ્વેનોમીટર એસએફએક ડિવાઇસ છે. શું ચાલે છે? G2A ટોપિકનું ડેરિવેશન. કોનું? G2A. ગેલ્વેનોમીટર પહેલા આપણા પાસે હતું, નોર્મલ ગેલ્વેનોમીટર છે જેનું પોતાનું રેઝિસ્ટન્સ છે RG. ઓકે, હવે મારે એનું વેલ્યુ ડિક્રીઝ કરવી છે, G2A જવું છે તો શું કરવું? ધ્યાન આપજો. ગેલ્વેનોમીટર તો છે જ, રેઝિસ્ટન્સ RG એઝ ઇટ ઇઝ રાખું છું. ઓકે, હવે એના પેરેલલમાં સ્મોલ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ પેરેલલમાં કનેક્ટ કર્યું. ઓકે, જેનું વેલ્યુ છે RS. એનસીઆરટીમાં સ્મોલ RS લીધું છે, પણ હું નોર્મલી કેપિટલ RS જ લઉં છું. અહીંયાથી કરંટ આવતું હોય, સાંભળજો, અહીંથી કરંટ આવતું હોય I, બે પાર્ટમાં ડિવાઈડ થાય, IG અને અહીંયાથી પાસ થશે IS. મેક્સિમમ કરંટ અહીંથી પાસ થઈને વયો જાય. ઓકે, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ સૌથી ફર્સ્ટ જે કેલ્ક્યુલેશન છે મારે, ફર્સ્ટ કેલ્ક્યુલેશન, બે કેલ્ક્યુલેશન કરવાની છે, ખાસ સાંભળજો. અહીંયા ફર્સ્ટ કેલ્ક્યુલેશન, equivalent
resistance, equivalent resistance, that is R equivalent is equal to Rg into Rs upon Rg plus Rs. સ્ટુડન્ટ્સ હવે એક વસ્તુ ખાસ તમને કહું, RS એટલું નાનું હોય, RS ની વેલ્યુ એટલી નાની હોય તાકી જે ઇક્વિવેલન્ટ મળે ને, this value would be very close to RS only. ઓકે, અહીંયા Rg જે છે that is much greater than Rs. કેવી રીતે હું તમને એક નાનકડું એક્ઝામ્પલ લઈને કહું બાજુમાં. આ તમારા માટે જસ્ટ ખાલી એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ ઉપર 100 હોય છે. ઓકે, તો હું અહીંયા 0.5 લઈ લઈશ અથવા 1 લઈ લો, ચલો ફોર ઇઝી કેલ્ક્યુલેશન. ઉપર 100 છે અને નીચે હું શું લઈ લઈશ અહીંયા 1. તો મારે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું લઈ લો, 100 into 1 upon 100 plus 1, that is 100 divided by 101. So my calculations are, ધ્યાન આપજો, 0.999, that is close to 1 જ આવી ગયું. 0.99, that is close to 1 ohm જ આવી ગયું. યસ, ફાઇન. હવે બીજી વસ્તુ, RS ની વેલ્યુ કેટલી હોવી જોઈએ, શન્ટ ની વેલ્યુ કેટલી હોવી જોઈએ. મારા પાસે કેલ્ક્યુલેશન્સમાં, નોર્મલ કેલ્ક્યુલેશન્સમાં કીધું હોય કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ શન્ટ ટુ બી કનેક્ટેડ. એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી હવે સાંભળો કેવી રીતે. એની કેલ્ક્યુલેશન્સ એનસીઆરટીમાં નથી, આ એક્સ્ટ્રા આપણે કરીએ છીએ જે બહુ જરૂરી છે, જે બહુ જરૂરી છે આ એક્સ્ટ્રા પાર્ટ. ઓકે, કે હવે જો, ટુ ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ શન્ટ, find out the value of shunt resistance. ઓલ્ડ ટેક્સ્ટબુકમાં આપેલું છે ડેરિવેશન, એસએલઆરમાં આપેલું છે ડેરિવેશન, એનસીઆરટીમાં આપેલું નથી. ફાઇન, હવે તમે ધ્યાન આપજો, બહુ ઇઝી ડેરિવેશન છે, બહુ ઇઝી ડેરિવેશન છે. કરંટ I is equal to Ig plus Is. યસ, કરંટ I એસ પર KCL. તમે કિર્ચોફ કરંટ લો અને વોલ્ટેજ લો, પ્રીવિયસ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો. કરંટ I is equal to Ig plus Is first by Kirchhoff current law. I is equal to Ig plus Is. Ig is the current passing through galvanometer, Is is the current passing through shunt. Done. હવે by KVL, apply KVL એટલે કે Kirchhoff voltage law, that is second law. Okay, apply KVL in loop. કયો લૂપ? આ લૂપ. ઓકે, નામ આપી દો A B C D. ઓકે, apply KVL. by KVL in loop. કયો લૂપ છે? A B C D અને A. ડન. ધ્યાન આપો, A to B minus Ig into Rg along the direction of current, negative sign. I hope you remember, along the direction of sign, my negative sign, minus Ig into Rg. આ એક્સ્ટ્રા બહુ જરૂરી છે, કોમ્પિટિટિવમાં બધી જગ્યાએ યુઝ થાય છે અને કન્ટિન્યુટી ટોપિક જ છે. માઇનસ Ig into Rg, ખાસ ધ્યાન આપજો. along the direction of current negative, opposite direction of current positive, Is into Rs plus Is into Rs equal to 0. equal to ને પેલી બાજુ લઈ લો, Ig into Rg is equal to Is into Rs. Done. ફાઇન્ડ શું કરવાનું છે? Rs ફાઇન્ડ કરવાનું છે. મેઇન ટાસ્ક ઇઝ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ શન્ટ રેઝિસ્ટન્સ. શન્ટ રેઝિસ્ટન્સ સિમ્બલ શું છે? Rs. ઓકે, હવે જોજો Rs ને ફાઇન્ડ કરીએ. સો Rs is equal to Ig into Rg upon Is. ડન. હવે બાજુમાં જોઈ લો આ સ્ટેપ. Rs is equal to Ig Rg upon Is. સેમ સ્ટેપ પાછું અહીંયા લખ્યું, બટ સિન્સ Is is equal to, by equation 1,
आई एस शू है आई माइनस आई जी आ बधुं लई लो आई माइनस आई जी पुट करो आर एस इज इक्वल टू आई जी आर जी अपॉन आई माइनस आई जी पूरू पूरू आई जी आर जी अपॉन आई माइनस आई जी ओके डन हवे हजी एक है कंटिन्यूटी है थोड़ुंक ज है if I have to increase the range of a galvanometer by n times if I have to increase the range of a galvanometer આવું પણ પૂછવામાં આવે છે શું કીધું મેં if we have to increase the range of galvanometer by n times. Okay, so my current deflection should be increased by 10 times. That is I is equal to n times of Ig. I is equal to n times of Ig. Simple equation put કરવાનું છે. What should be the value of shunt at that time? R is equal to IGRG. આ નથી એનસીઆરટી માં તો તમે લખીને કરજો કારણ કે આ છે ને આના ઉપર એમસીક્યુઝ છે ઘણા ઢગલા પર છે એનસીઆરટી માં નથી આપેલું પર આ કરવું બહુ જરૂરી છે એનસીઆરટી માં સારા એવા ટોપિક કાપી લઈએ છે NIG માઇનસ IG IGIG કોમન નીકળે છે બધું નીચેથી ઉપરથી તમે ધ્યાન આપો IGRG અપોન IGN -1 IGIG કેન્સલ so RS RS ચાલતું આવે છે RS should be equal to RG upon n-1 there should be value resistance of shunt is equal to RG by n-1 अथवा normally resistance of galvanometer માટે RG લખો और G લખો n-1 at the node નાસ લખી દો હું RG લખું अथवा G લખું this is resistance of galvanometer લેક્ચર કન્ટિન્યુ છે સાંભળજો બીજી વાત આ આપણે શું કર્યું ગેલ્વેનોમીટર ને અમીટરમાં કન્વર્ટ કર્યું કન્ટિન્યુ છે લેક્ચર હવે આપણે ગેલ્વેનોમીટર ને કન્વર્ટ કરીએ ક્યાં ગયો બીજો આયરો કેના કન્વર્ટ કરવાનું છે વોલ્ટમીટરમાં ગેલ્વેનોમીટર ટુ વોલ્ટમીટર ચાલો બેસિક થિયરી લખીએ ડેરિવેશન કરીએ એનસીઆરટી માં આપેલું છે ફિગર આપેલી છે ટૂંકમાં ડેરિવેશન પતાવી દીધું છે ત્યાં કન્ટિન્યુ છે ચલો લેટ્સ ડુ ડેરિવેશન પેજ નંબર જાય છે 6 મેઇન ટાસ્ક શું છે હવે ટુ કન્વર્ટ galvanometer to voltmeter વોલ્ટમીટર ડિવાઇસ નું મેઇન કામ શું વોલ્ટમીટર નું મેઇન કામ શું છે વોલ્ટામીટર નું મેઇન કામ શું it is a device used to measure a potential difference it is a device used to measure potential difference potential अथवा हूँ सिंपली कहूँ वोल्टेज ओके बहुत सिंपल इट इज अ डिवाइस यूज्ड टू मेजर पोटेंशियल डिफरेंस और वोल्टेज पर हवे बीजी वस्तु वोल्टमीटर कनेक्ट क्या थाय छे सर्किट में सांभळजो आ रेजिस्टर सीरीज में एमीटर हतुं जेमांथी करंट पास थवुं जोईए એટલે એનું રેઝિસ્ટન્સ ઓછામાં ઓછું હોવું જોઈએ ओके हाँ वोल्टमीटर क्या कनेक्ट करिए तमे बचपनथी ज भणता आवो छो इट शुड बी कनेक्टेड इन पैरेलल दैट मीन्स रेजिस्टर मांथी जे करंट पास थाय छे रेजिस्टर मांथी करंट पास जे थाय छे वोल्टमीटर मात्र एनो पोटेंशियल डिफरन्स मेजर करशे आमांथी करंट पास नहीं थवुं जोईए आमांथी करंट पास नहीं थवुं जोईए नहीं थवुं
નહીં થવા દેવાનું હોય એટલે કે એનું રેઝિસ્ટન્સ શુડ બી મેક્સિમમ. ઓકે, રેઝિસ્ટન્સ of voltmeter, resistance of voltmeter should be maximum. Okay, resistance should be maximum ક્રિએટ કરવા માટે મારી પાસે નોર્મલ ગેલ્વેનોમીટર તો છે જ, આરજી તો છે જ. હવે આરજી ને શું કરવાનું, એટલે એક્સ્ટ્રા શન્ટ એડ કરશું. પણ હવે જે શન્ટ થશે દેટ મીન્સ એક્સ્ટ્રા એક્સટર્નલ રેઝિસ્ટન્સ જે છે આની સિરીઝમાં એડ કરશું તો જ રેઝિસ્ટન્સ વધશે. ઓકે, એક્સટર્નલ જે રેઝિસ્ટર કનેક્ટ કરશું that should be connected in series. So extra resistor is connected with galvanometer extra resistor is connected with galvanometer in series so that effective resistance is increased. Effective resistance is increased. ઓકે, ચાલો જોઈએ હવે એનું ડેરિવેશન જોઈએ. ધ્યાન આપો, અહીં તો બહુ સિમ્પલ ટાસ્ક ઉપર એનસીઆરટીમાં આટલું જ નાનકડી ફિગર આપેલી છે, પણ એટલું નથી એકચ્યુઅલી. મારે આ જે આરએસ એક્સટર્નલ રેઝિસ્ટર કનેક્ટ કરી છે એની વેલ્યુ ગોતવી હોય એ પણ ફાઇન કરશું. ચલો, લેક્ચર લેન્ધી થઈ ચૂકી છે પણ તમે ચિંતા ન કરો, ઇઝી જ છે. ઇઝી છે. પેજ નંબર 7 હેવી. આ શું ચાલુ રહ્યા છે ટાસ્ક G2V. ફિગર ડ્રો કરું. ઇનિશિયલી ખાલી ગેલ્વેનોમીટર છે. ઓકે, RG હવે શું કરવાનું છે, ગેલ્વેનોમીટર થી મારે વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, RG તો ખરું જ. એક્સ્ટ્રા શું કરવાનું છે, RS એડ કરવાનું છે. ઓકે, કરંટ પાસ થશે I. આ જ ફિગરમાં હું એકવાર KVL પણ અપ્લાય કરીશ. ફર્સ્ટ કેલ્ક્યુલેશનમાં ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ R effective is equal to RG plus RS. હવે ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ જે છે એટલું હાઈ હોય છે, આ RS જે એડ કરીએ એ એટલું હાઈ હોય છે that is answer is quite equivalent to RS. આવે તો કેવી રીતે સાંભળજો, કેવી રીતે. ફોર એક્ઝામ્પલ, હવે જે એક્સ્ટ્રા RS એડ કરીએ છે આ કેસમાં, ફોર એક્ઝામ્પલ ગેલ્વેનોમીટરનું પોતાનું રેઝિસ્ટન્સ જે છે એ ફોર એક્ઝામ્પલ લેટ ઇટ બી હોય 100 જ લઈ છે આઈડિયલી. હવે જે એક્સ્ટ્રા એડ કરું છું દેટ ઇઝ ઇક્વલ ટુ એ મેગા ઓમ હોય છે. મેગા ઓમ that is 10 raised to 6. okay, that is R effective is equal to 10 raised to 6 plus 100. that is quite equivalent to 10 raised to 6 ohm only. ખ્યાલ આવ્યું? યસ. આ તો બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, પણ હવે મજેદાર કેલ્ક્યુલેશન તો નીચે છે. જો, to find out the value of RS, main task is to find out extra part, find out the value of RS. શું કરશો ધ્યાન આપો. Let this be point A and let this be point B, and potential difference between both the points PV. okay, ध्यान આપજો. potential difference between both the points is V. I'll start from VA minus along the direction of current છે
that is Ig, because current is passing through galvanometer, Ig Rg minus IGRS, અહીંથી Ig પાસ થાય છે, IGRS which is equal to VB. લઈ લો બે ટર્મ્સ આ બાજુ, VA minus VB, IGRG plus IGRS. મારે RS ને સબ્જેક્ટ બનાવવો છે. Difference that is VA minus VB is V. VA minus VB is V. That is IGRG plus IGRS. મેં હમણાં જ કીધું મારે RS ને સબ્જેક્ટ બનાવવું છે. ઓકે, ધ્યાન આપજો. પાછું લઈ લ્યો, V minus, એ લખી નાખો, since VA minus VB is equal to V. ઓકે, આ બાજુ લઈ લીધું, IGRG which is equal to IG into RS. લઈ લ્યો નીચે, V upon IG minus IGRG by IG which is RS. IG કટ થઈ ગયું. Yes, all of you, IG દેખાય છે, કટ થઈ ગયું. So therefore my RS is equal to V by IG minus RG. Yes, all of you. હવે to increase the range by n times, પહેલામાં કર્યું હતું, n times range increase કરી હતી at the last step છે, increase the range by n times. સિમ્પલ કહી દો, બહુ સિમ્પલ જ છે, increase the range by n times. ક્યાં ગયું આવ્યું? અહીંયા RS is equal to G upon n-1 છે ને, આમાં G into n-1 થશે, બસ આટલું ચેન્જ છે. યસ, જોઈએ, જોજો અહીંયા આ જ ઇક્વેશન માંથી to increase the range n times કોની? તમે સાંભળજો, n times કોની? વોલ્ટેજ મેઝરમેન્ટની. n times કોની? વોલ્ટેજ મેઝરમેન્ટની ઇક્વેશન. ઓકે, V by IG minus, ઓકે, n times રેન્જ ઇન્ક્રીઝ કરવી છે. હવે ન્યૂ વોલ્ટેજ, ઓકે, by IG minus RG, that is V dash is equal to, V dash શું છે? NV. New voltage is equal to n times V, that is NV. Official હતું પણ n આવી ગયું અહીંયા, minus IG RG. ઓકે, હવે નોર્મલી V શું છે? V that is current, voltage, IG RG upon IG minus અહીંયા RG છે, IG કટ, N RG કોમન. મેં તમને પહેલા જ કીધું હતું n-1 આવશે મલ્ટીપ્લિકેશનમાં. હું આમ લખું, or RS is equal to G into n-1. ડન. યસ, હવે ઘણું બધું આપણે જોયું, ઘણા બધા ટોપિક્સ જોયા. સિમ્પલ ગેલ્વેનોમીટર જોયું, ગેલ્વેનોમીટર ટુ એમીટર, ગેલ્વેનોમીટર ટુ વોલ્ટમીટર કન્વર્ઝન જોયું. એક્સ્ટ્રા કન્વર્ઝન જે કરાવ્યા ખાસ કરજો તમે. એક વસ્તુ તમને ખાસ કહું છું, આના બેઝ છે ન્યુમેરિકલ છે, એનસીઆરટીમાં ન્યુમેરિકલ છે એ, અને એક્સ્ટ્રા ન્યુમેરિકલ 12 થી પણ આપણે ખાસ કરશું નેક્સ્ટ સેશનમાં. ઓકે, તો ખાસ તમે બધા જે ન્યુમેરિકલ્સ આ જે બધા આપવામાં આવ્યો છે આજે થિયરી, ખાસ તમે કરજો વિધાઉટ ફેલ. ઓકે, આના ન્યુમેરિકલ્સ જ્યારે આપણે નેક્સ્ટ સેશનમાં કરશું તો તમને તો જ સમજાશે જે તમને આ બધી થિયરી એકવાર વ્યવસ્થિત લખી હશે ક્લાસવર્કમાં અને એકવાર વ્યવસ્થિત લખી હશે હોમવર્કમાં. હા, ક્લાસવર્કમાં લખવાની છે, પણ તમારે બોર્ડ માટે કેટલું પ્રિપેર કરવાનું છે તમને એકવાર પાછું કહી દઉં. જેટલું એનસીઆરટીમાં આપ્યું છે એટલું જ પ્રિપેર કરવાનું છે બોર્ડ માટે. એનસીઆરટીમાં આપવામાં આવ્યું છે એના કરતાં 3 times વધારે તો આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. જેટલું કર્યું છે એ તો એનસીઆરટીમાં છે જ, બટ એક્સ્ટ્રામાં આપણે G2A અને G2V પણ કરી લીધું છે, એક્સ્ટ્રા ડેરિવેશન. એ તમારે ક્લાસવર્ક ને હોમવર્કમાં લખવાનું છે, પણ એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેર કરવાનું નથી. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. હેવ અ વેરી નાઇસ ડે અહેડ.